આફ્ટરનૂન. આજે આપણે વાત કરવાની છે પરસેપ્શન વિશે. પરસેપ્શન શું છે, પરસેપ્શન કઈ રીતે સાયકોલોજીકલી કામ કરે છે, એની શું લાક્ષણિકતાઓ છે. આપણે સરસ મજાના જો ગાર્ડનમાં જઈએ અને એ ગાર્ડનની અંદર જ્યાં આપણે સૌથી પહેલા એક ફૂલ જોઈએ છીએ અને એ ફૂલને જોઈને આપણે એની સુગંધથી, આપણે એના કલરથી, જો આપણે એનો સ્પર્શ કરીશું તો પછી એની સંવેદનાથી ખૂબ જ પ્રભાવિત થતા હોઈએ છીએ અને આપણને એનાથી સુખની લાગણી, આનંદની લાગણીની અનુભૂતિ થતી હોય છે. તો આવું કેમ થાય છે? એ જ રીતે જો આપણે વાત કરીએ તો કેટલાક પ્રાણીઓને જોઈને આપણને એ પ્રાણીઓને સ્પર્શ કરવાની ઈચ્છા થાય છે, આપણે એ પ્રાણીઓની સાથે રમત રમવાની ઈચ્છા થાય છે, આપણને એ પ્રાણીઓની સાથે એક સારું એવું તાદાત્મ્ય સાધવાની ઈચ્છા થાય છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને જોઈને આપણને તેની ઉપર ધ્યાનને વારંવાર ટકાવી રાખવાની ઈચ્છા છે. આપણે ધ્યાનને એટલું બધું ડાયવર્ટ નથી કરતા. આપણે જાણે કોઈ એક વસ્તુ પર ધ્યાન આપવાની કોશિશ કરીશું તો એ ધ્યાન કન્ટિન્યુ આપણું જે તે વસ્તુ પર સ્થિર રહે છે. બાકી આપણે સૌ જાણીએ છીએ આપણું આ બધાનું મન ચંચળ છે. આપણું ધ્યાન એક જગ્યા પર કેન્દ્રિત નહીં રહે બહુ લાંબો સમય સુધી. તો કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે આપણું ધ્યાનને કેન્દ્રિત કરી દે છે. તો આવું કેમ થાય? જો હું કપડાં ખરીદવા માટે કોઈ સારા એવા શોપિંગ મોલમાં ગયો હોઉં અથવા તો કોઈક દુકાનમાં ગયો હોઉં કપડાની, અને ત્યાં આગળ જઈને હું બહુ જ બધા કપડાં જોઉં છું, 100 જેટલી ટી શર્ટ પડી હોય, 100 જેટલા શર્ટ પડ્યા હોય, એનાથી પણ વધારે કોઈક બીજી ડિઝાઇનના કપડાં પડ્યા હોય, લેટેસ્ટ ડિઝાઇન હોય, જૂની ડિઝાઇન હોય. તો આ બધી ડિઝાઇનની અંદર જે મારો ફેવરેટ કલર હશે, જે મારો ફેવરેટ ડિઝાઇન હશે, અથવા તો મેં ક્યાંક મૂવીની અંદર કોઈ ડિઝાઇનને જોઈ છે એ હશે, તો એનાથી શું થશે? હું એને જોઈને આકર્ષાઈશ અને મને મારા ઇનસાઇટ લેવલમાંથી, મારા આંતરિક મનથી એક અવાજ આવશે કે મારે આ ટી શર્ટ ખરીદવી છે, મારે આ શર્ટ ખરીદવો છે. કેમ? કારણ કે એ મને પસંદ આવ્યું છે. એટલે આ જે પસંદ આવવાની જે વૃત્તિ છે, અથવા તો જે પસંદ આવ્યા પછી એને ખરીદવાની જે વૃત્તિ છે, એને કહેવાય છે કે પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ દરેક વ્યક્તિ પોતાના મનની અંદર એના માનસિક પ્રક્રિયાઓમાં ખૂબ જ અલગ પ્રકારનો ભાગ ભજવે છે અને દરેક વ્યક્તિના માટે એના વિશ્વ મગજની અંદર, એની વૈશ્વિક કલ્પનાઓની અંદર પ્રત્યક્ષીકરણ અલગ અલગ હશે. ઉદાહરણ તરીકે, જાણે આપણે એક કુટુંબના સભ્યો સાથે કોઈ બાગમાં જઈએ છીએ અને એ બાગમાં જઈને આપણે બહુ જ બધા ફ્લાવર્સ જોઈશું, અલગ અલગ કલરના, અલગ અલગ સુગંધવાળા, પણ દરેક વ્યક્તિને એક જ પ્રકારનું ગુલાબ ગમે એ જરૂરી નથી. આપણે સૌ જાણીએ છીએ કે ગુલાબના પણ અલગ અલગ પ્રકાર છે. લાલ કલરનું ગુલાબ, સફેદ કલરનું ગુલાબ, પીળા કલરનું ગુલાબ. તો આ બધા ગુલાબની વચ્ચે કોઈક વ્યક્તિને સફેદ ગુલાબ ગમે, તો પછી કોઈક વ્યક્તિને લાલ કલરનું ગુલાબ ગમે. એટલે આ શું થયું? વ્યક્તિની પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા તેના માનવ મગજની અંદર, તેના વિશ્વની, તેની કલ્પનાઓની અંદર અલગ અલગ છે અને આ એના અનુભવ ઉપર છે. જેવો વ્યક્તિને ભૂતકાળની અંદર
એ સેન્સરીના રિલેટેડ સંવેદનાના સાથે સંબંધિત જે અનુભવ થયો છે એના આધાર પર વ્યક્તિની સંવેદના ડેવલપ થતી હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ દૂધ ઉકાળતું હોય અને એ દૂધ ઉકાળતી વખતે દૂધ ઉભરાઈ ગયું અને એને સાફ કરતી વખતે દાજી ગયું વ્યક્તિ, તો જાણે પણ વ્યક્તિ બીજી વખત દૂધ ઉભરાવતા પહેલા એને બહાર ના ઉભરાઈ જાય, તપેલીમાંથી બહાર ના આવી જાય એનું ધ્યાન રાખશે. અથવા તો કોઈના કારણથી એ દૂધ ઉભરાવીને બહાર આવી ગયું છે તો એને સાફ કરવા માટે એ ચોકસાઈ રાખશે. જો તમે નાનું બાળક હશે ને તો એને કોઈ ગરમ વસ્તુઓનો શરૂઆતમાં અનુભવ નહીં થયો હોય તો પછી એકદમ જ વસ્તુને પકડી લેશે અને બૂમા બૂમ કરી નાખશે, ચીસ કરી નાખશે. પછી એના મમ્મી પપ્પા, એના દાદા દાદી અથવા તો કાકા કાકી કોઈ પણ વ્યક્તિ એને સમજાવશે કે આવી રીતે વસ્તુઓને ના અડાય, એને શાંતિથી અડાય. તો જાણે પણ પછી એને કોઈ ગરમ વસ્તુ હશે તો એને અડતા પહેલા એ વિચારશે અથવા તો એનાથી દૂર ભાગશે. કેમ? એનું કારણ શું છે? કારણ કે આપણી એ માનસિક પ્રક્રિયાઓમાં પ્રત્યક્ષીકરણનો એક ભૂતકાળના અનુભવોનો એક અગત્યનો ભાગ ભજવાયેલો છે. વ્યક્તિ કઈ રીતે વસ્તુઓની એક્સપેક્ટેશન્સ રાખે છે, વ્યક્તિની કેવા પ્રકારની આશાઓ છે, જેના આધાર પર વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ નિર્મિત થતું હોય છે. અને આ પ્રત્યક્ષીકરણ સિલેક્ટિવ હોય, જે ગમતું હોય, જે અનુકૂળ આવતું હોય એવું જ પ્રત્યક્ષીકરણ હોય. કેટલુંક ઓર્ગેનાઇઝેશન્સ બેઝ હોય, એટલે કે કોઈક ઇન્સ્ટિટ્યૂટ બેઝ હોય અથવા તો કોઈ સંસ્થાના આધાર પર હોય. આપણે બધા અલગ અલગ વિષયો સાથે ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવતા હોઈએ છીએ. મનોવિજ્ઞાન અભ્યાસ કરતો વ્યક્તિ ની રુચિ કદાચ એને સમાજશાસ્ત્રમાં ના આવે તો એને સમાજ શાસ્ત્ર સાથે સંબંધિત જે વિષયો છે, જે મુદ્દાઓ છે તે તરફ એનું ધ્યાન કેન્દ્રિત નહીં થાય. એક ઓર્ગેનાઇઝેશન છે, એક સંસ્થા બેઝ છે. કોઈક વ્યક્તિનું ધ્યાન જો સાયકોલોજી સાથે સંબંધિત જૂથ હોય અને એ મનોવિજ્ઞાન અથવા તો માનસિક સ્વાસ્થ્ય ઉપર કાર્યરત હોય તો તે વ્યક્તિનું ધ્યાન તે તરફ આકર્ષાઈ જશે, તે વ્યક્તિનું પ્રત્યક્ષીકરણની બાજુ આકર્ષાઈ જશે. તો પહેલો જ ભાગ આપણો એ પડે કે પ્રત્યક્ષીકરણનું અર્થઘટન, એનું ચોકસાઈ પૂર્વક એને સિલેક્ટ કરવી. સિલેક્શન્સ આપણે જો કોઈક તીર્થ સ્થાન પર ગયા હોઈએ અથવા તો કોઈ બજારમાં ગયા હોઈએ તો એ બજારની અંદર આપણને બહુ બધા ઉદ્દીપકો જોવા મળશે અને દરેક ઉદ્દીપકો અલગ અલગ હશે અને એ ઉદ્દીપકોમાંથી આપણે એવી જ વસ્તુઓને જોઈશું કે જે આપણને આકર્ષિત કરતી હોય અથવા તો જે આપણને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણી આંખોને ત્યાં આગળ ટકાવવા માટે મજબૂર કરતી હોય. જેમ કે આપણે આ બજારની અંદર જઈએ છીએ તો પછી બહુ બધા હેડિંગ બોર્ડ જોઈશું અને એ બધા દરેક હેડિંગ બોર્ડની અંદર કોઈ એક બોર્ડ એવું હશે કે જે આપણને આપણું ધ્યાનને કેન્દ્રિત કરવા માટે આકર્ષિત માટે આપણને મજબૂર કરે. એનો કલર અલગ હશે, એનું કદ અલગ હશે, એને લાઇટ દ્વારા એને ડેકોરેટિવ કરવામાં આવ્યું હશે. તો આ શું થયું કે સિલેક્શન્સ, વસ્તુઓને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવતી હોય અથવા તો એને એવી રીતે રજૂ કરવામાં આવતી હોય જેના આધાર પર આપણું ધ્યાન જે તે વસ્તુઓના પદાર્થો પર કેન્દ્રિત થાય. તો આખી એક આ પ્રત્યક્ષીકરણને
ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક આખી પ્રક્રિયા છે. પછી છે કે ઓર્ગેનાઇઝેશન્સ, એક ચોક્કસ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન અને એનું એક મિનિંગફુલ ઇન્ટરપ્રિટેશન થતું હોય અથવા તો એનું પેટર્ન થતું હોય, ત્યારે આપણું પ્રત્યક્ષીકરણ ઉપર ધ્યાન જતું હોય. આપણે પ્રત્યક્ષીકરણનું અર્થઘટન કરીએ છીએ. આપણી સામે બહુ બધા ઉદ્દીપકો દિવસ દરમિયાન આવતા હોય અને જેને આપણે આપણા અનુભવો અને ભૂતકાળની ઘટનાઓ સાથે આપણે એનો કનેક્ટ કરતા હોઈએ, એને જોડતા હોઈએ અને જેના કારણે આપણી બિલીફ બને, આપણી પૂર્વધારણા બને અને આ પૂર્વધારણાના આધાર પર આપણે વસ્તુઓનું અર્થઘટન કરીએ. જેમ કે કેટલાક લોકો માટે કોરોના નો સમયગાળો કેવો હતો? એકદમ ખરાબ. કેટલાક લોકો માટે થોડોક મધ્યમ અને ગરીબ વર્ગો માટે એકદમ ખરાબ. જાણે જે લોકોનો ઓનલાઈન બિઝનેસ ચાલતો હતો એવા વ્યક્તિઓ માટે કોરોનાનો સમયગાળો સૌથી સરસ રહ્યો હશે. તો આનો મતલબ શું થયો? કે વ્યક્તિ પોતાના અનુભવોના આધાર પર વસ્તુઓનો અને કે વ્યક્તિઓનો અર્થઘટન કરતી હોય. એટલે પરસેપ્શન એક આખી ઇનડાયરેક્ટ પ્રતિક્રિયા છે અને કેટલીક પ્રતિક્રિયાઓ પરસેપ્શન્સની ડાયરેક્ટ થતી હોય છે. દરેક ઉદ્દીપકોનો પ્રત્યક્ષીકરણમાં અલગ અલગ રીતે એના અનુભવોના આધાર પર એનું વર્ગીકરણ થાય છે. તો એને અસર કરતા કેટલાક પરિબળો છે કે જેમાં સંવેદના શું છે? તો આપણે જો સંવેદનાને સમજીએ તો આપણી 5 સંવેદનાઓ છે. દ્રશ્ય એટલે કે જોવું, બીજું છે કે હિયરિંગ એટલે કે સાંભળવું, ત્રીજું છે સ્પર્શ, ચોથું છે આપણું ખૂબ જ અગત્યનું ટેસ્ટ એટલે કે જે જીભના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, અને સાથે આપણે કેટલાક સંવેદનાને અનુભવીએ છીએ આપણા ઓલ્ફેક્ટરી સેન્સીસથી. તો આ સેન્સેશન્સનો અનુભવ કઈ રીતે થાય વ્યક્તિને? તો સેન્સીસનો અનુભવ વ્યક્તિને થાય છે તેની મગજની અંદર આવેલા જ્ઞાન તંતુઓના આધાર પર. બાયોસાયકોલોજી અને ન્યુરોસાયકોલોજીની અંદર આપણે એને થોડુંક વધારે સમજવાની કોશિશ કરીશું એ સમયમાં જ્યારે ચાલશે ત્યારે. તો આપણું મગજ છે ને એ ન્યુરોનથી ડેવલપ થયેલું છે, ચેતાકોષ અને ચેતાતંતુઓના આધાર પર. અને આ ચેતાકોષ અને ચેતાતંતુઓ મેસેજીસને જે શરીરના અલગ અલગ આ સંવેદનાઓ દ્વારા જે મળે છે, એટલે કે ક્યાં આંખોના દ્વારા, કાનોના દ્વારા, નાકના દ્વારા, જીભના દ્વારા અને ચામડીના દ્વારા, આજે 5 સંવેદનાઓ જે મગજને મળે છે એનું મગજ ન્યુરોન દ્વારા એનું અર્થઘટન કરે છે. જેમ કે તમારી આંખો બંધ હોય અને તમારી જીભ પર જો ગોળનો સ્પર્શ કરાવવામાં આવે, ગોળ મૂકવામાં આવે, તો તરત જ તમે જેવું મોઢા પર એનું સંવેદના જશે એટલે તરત કહેશો કે આ ગરી વસ્તુ છે. અથવા તો તમને કોઈક તીખી વસ્તુ ચટાડવામાં આવે તો તરત આપણને ખબર પડી જશે કે આ તીખી વસ્તુ છે. કેટલીક વખત એવું થતું હોય છે કે આપણી આંખો બંધ હોય, આપણું મોઢું બંધ હોય, આપણને આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ નથી, અને આપણા કાનમાં આપણા નજીકના વ્યક્તિનો અવાજ આવે તો આપણને તરત જ ખબર પડી જાય કે હા, મારા કાકા આવ્યા, મારા મામા આવ્યા અથવા તો મારા દાદા આવ્યા, ગામડેથી મને મળવા માટે આવ્યા છે. તો આ શું છે?
આપણે અવાજના આધાર પર કોઈ વ્યક્તિને ઓળખીએ છીએ. તો આ જે ઓળખવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થતી હોય? તો આપણે જાણે આપણી સામે અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો જાણે સામે આવે છે ત્યારે આ ઉદ્દીપક છે, જેમ કે જોઈએ છે. તો જોયા પછી અથવા તો સાંભળ્યા પછી તેની આપણા મગજની અંદર જે ન્યુરોલ કનેક્શન છે, જે ન્યુરોલ જે મેસેજીસ થાય છે, તો એ મેસેજીસના મારફતે આપણું બ્રેઇન એના જે તે ભાગની અંદર આવેલું જે કામની જે સોંપાયું છે મગજને કામ, એ જે તે ભાગની અંદર જઈને એને મેસેજીસ પ્રોવાઈડ કરશે. એટલે તરત જ આપણું મગજ એને મેસેજ દ્વારા રિપ્લે કરશે કે આ વસ્તુનું અર્થઘટન ગરી વસ્તુ છે, અથવા તો મારા દાદા આવ્યા છે, અથવા તો મારા કાકા આવ્યા છે. અને એ અર્થઘટન થયા પછી આપણું પ્રત્યક્ષીકરણ ડેવલપ થતું હોય છે. જેમ કે આપણે વ્હીકલ ચલાવતા હોઈએ અને મારે મારા સાધનને ઊભું રાખવું છે, ગાડીને મારે ઊભી રાખવી છે, તો હું એક્સિલેટર પર પગ નહીં દબાવી રાખું, હું એના માટે બી ફોર બ્રેકની ઉપર પગ દબાવીશ. કેમ? કારણ કે ગાડીની અંદર આવેલું બ્રેકનું જે સ્વિચ જે છે ઓટોમેટિક કારમાં, અથવા તો એનો જે સાધનને દબાવવા માટેની જે કારને જે ક્ષમતા આપેલી છે, અથવા તો જે એનું કાર્ય સોંપાયેલું છે, તો એના એ કાર્ય સોંપાયેલા ઉદ્દીપક પર પગ દબાવવાથી ગાડી ઊભી રહે છે, કારણ કે એનો કાર્ય સોંપાયું છે. એ જ રીતે આપણા મગજની અંદર બહુ બધા એવા ભાગો છે કે જેની કાર્યની સોંપવણી અલગ અલગ રીતે થઈ, અને આ કાર્યની સોંપવણી એવી હોય છે કે જે ચોક્કસ છે, અને એને જેમ જેમ એનો અનુભવ થશે એમ એમ એ ભાગ અલગ અલગ ઉદ્દીપકોને સમજતા શીખશે. અને એ શીખ્યા પછી જાણે એની ઉદ્દીપક એની સામે નહીં આવે તેમ છતાં પણ એને વિચારીને એના અનુભવના આધાર પર એક ચોક્કસ ઉદ્દીપકની સંજ્ઞા નીકળે. એટલે આમ જો આપણે સમજીએ તો પ્રત્યક્ષીકરણનો માનવ શાસ્ત્રમાં ખૂબ જ અગત્યનું સ્થાન રહેલું છે. તો આ બધી આખી પ્રક્રિયા સેન્સેશન્સની કઈ રીતે થતી હોય, તો એનો રોલ શું છે? તે સિલેક્ટિવ અટેન્શન્સ, કે જેટલા પણ ઉદ્દીપકો એની સામે આવે છે ત્યારે એ સિલેક્ટિવ ઉદ્દીપકો ઉપર આપણું ધ્યાન જવું, અને જે ઉદ્દીપક આપણા માટે યોગ્ય નથી, અયોગ્ય છે, તો એવા ઉદ્દીપકો તરફ આપણું ધ્યાન નહીં જાય, જેને સસ્ટેનેડ અટેન્શન્સ કહેવાય. તો આપણા કેટલાક ઘણા બધા દરરોજ આપણે હંમેશા સિલેક્ટિવ અટેન્શન્સ અને સસ્ટેન્ડેડ અટેન્શન્સ પર આપણે કામ કરીએ છીએ. જેમ કે જે આપણના જીભના સ્વાદ પર જે ટેસ્ટ આપણને યોગ્ય લાગતો હોય, ગળી વસ્તુ તો બધાને ભાવે, બરાબર, પણ જો તમારી સામે તમારી ભાવતી ગળી વસ્તુ જો મૂકી ના હોય ને, તો પછી આપણે તે તરફ આપણું અટેન્શન લગાવીશું નહીં. એને કહેવાય સસ્ટેનેડ અટેન્શન્સ, ડાયવર્જન્ટ. આપણે કોન્સન્ટ્રેશનને બહુ જ વારંવાર ડાયવર્ટ કરીએ છીએ. અને કેટલીક વસ્તુઓ સિલેક્ટિવ અટેન્શનમાં હોય, જેમ કે કેટલાક લોકોને લાપસી બહુ ભાવે, અથવા તો કેટલાક લોકોને ફાડા લાપસી ભાવે, અથવા તો કેટલાક લોકોને પેંડા ભાવે. તો આપણે મીઠાઈની દુકાનમાં જઈશું તો આપણું સિલેક્ટિવ અટેન્શન ત્યાં જ જશે કે જે આપણને વસ્તુ ગરી હોય એ ભાવતી હોય, પણ જે ગરી વસ્તુ નથી ભાવતી તે તરફ આપણું ધ્યાન નહીં જાય. એટલે સંવેદનાનું કામ છે કે સિલેક્ટિવ અને સસ્ટેનેડ. એવી જ રીતે આપણું જે શ્રવણ એટલે કે સાંભળવાની જે શક્તિ જે છે એમાં પણ એવું છે.
જો તમારું ક્યાંક ફેવરેટ સોંગ પ્લે થતું હોય અથવા તો વાગતું હોય તો આપણું ધ્યાન સૌથી પહેલા એ તરફ બહુ વધારે પડતું આકર્ષાઈ જશે. આપણે ત્યાં આગળ ઊભા રહીને એ ગીતને સાંભળવા માટેની કોશિશ કરીશું અને આપણું મોં પણ લિપઝિંગ પણ આપણે જે તે ગીતના લિરિક્સ સાથે થશે, કારણ કે આપણને એ ગીત ગમે છે સાંભળવું. જો આપણને એ ગીત ના ગમતું હોય અને બિનજરૂરી ઘોંઘાટ અથવા તો બિનજરૂરી ગીત ટેપમાંથી વાગતું હોય તો આપણે એ તરફ ધ્યાન નહીં આપીએ. કેમ? કારણ કે સસ્ટેનેડ અટેન્શન છે, આપણને એ વસ્તુ અપ્રિય છે, આપણને ગમતી નથી, જેના કારણે આ વસ્તુ થઈ રહી છે. તો પરસેપ્શન પર બહુ બધા પ્રિન્સિપલ એટલે કે એના નિયમો બન્યા છે અને તેની ઉપર સૌથી પહેલા કામ 20મી સદીની અંદર મેક્સ વર્ધાઇમર, જર્મન સાયકોલોજિસ્ટ, કોલર અને કોફકા નામના સાયકોલોજિસ્ટે કર્યું. અને એ લોકોએ અલગ અલગ પ્રિન્સિપલ, અલગ અલગ નિયમો બનાવ્યા છે, જેને ડેવલપ કર્યા છે. અને આ દરેક પ્રિન્સિપલ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. જેમ કે પહેલો નિયમ એ છે કે લોઝ ઓફ પ્રોક્સિમિટી, એટલે કે આ એવું પ્રિન્સિપલ છે કે જેમાં અલગ અલગ ઉદ્દીપકો જો એક જ સરખા કક્ષાના જોવા મળે, એક જ કદ, એક જ કલર, એક જ રચના, એક જ જે તે વસ્તુનો ગુણધર્મ, તો એ તરફ આપણું ધ્યાન વધારે જશે જો એની સંખ્યા વધારે હોય. પણ જો એની સંખ્યા ખૂબ જ ઓછી હોય તો એવી જગ્યા પર આપણું ધ્યાન નહીં જાય. એટલે આને કહેવાય છે કે પ્રોક્સિમિટી. જો એક સરખા ઉદ્દીપક હોય અને પણ એમાં ચોક્કસ ગેપ ઊભો થતો હોય, બે ઉદ્દીપકો વચ્ચેનું એક ચોક્કસ અંતર ઊભું થાય છે, તો આ અંતરના કારણે ઉદ્દીપકની ગુણવત્તામાં ક્યારેક ઘટાડો થાય. તો આપણે શું કરીશું? એના કલરના આધાર પર, એના કદના આધાર પર, એના ગુણધર્મના આધાર પર એનું અર્થઘટન, એને વિભાજિત કરીએ છીએ અને આપણે એનું પ્રત્યક્ષીકરણ કરતા હોઈએ છીએ. એ જ રીતે ગુણધર્મ છે કે લો ઓફ કન્ટિન્યુટી, એટલે આપણું પ્રત્યક્ષીકરણ કરવાની જે ક્ષમતા છે, જે માનસિક પ્રક્રિયા છે, એ ચોક્કસ લાઈન પર આધારિત છે. જો એ કન્ટિન્યુ રહેતું હશે, કોઈ પણ કાર્ય જો કન્ટિન્યુ રહે તો એની ઉપર આપણું ધ્યાન સૌથી પહેલા જ હશે અને એના ઉપર આપણે અટેન્શન્સને ડેવલપ રાખવું પડે, કન્ટિન્યુ રાખવું પડે. જેમ કે યોગની અંદર ત્રાટકની પ્રક્રિયા, મીણબત્તી જાણે આપણે સળગાવીએ છીએ ત્યાંના પછી ત્રાટકની પ્રક્રિયાની અંદર ધીમે 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 એ જ્યોત જેમ જેમ સરકશે એમ એમ મીણ એને ઓગળવાનું શરૂ થશે. તો એ કન્ટિન્યુટી છે, આપણે એની જ્યોતને જ જોઈએ છે. પણ કેટલી નાની થાય છે મીણ, કેટલું ઓગળે છે, એના ઉપર આપણું ધ્યાન નથી જતું. એટલે એ ડિપેન્ડ કરે છે કે આપણે જાણે કોઈ વસ્તુ પર ધ્યાન લગાવીએ છીએ, અટેન્શન ડેવલપ કરીએ છીએ, સિલેક્ટિવ અટેન્શન, તો એમાં આપણે સિલેક્ટિવ સ્ટિમ્યુલેશન્સ પર આપણું ધ્યાન જાય અને એને આપણે કન્ટિન્યુટી સાથે એનું ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ અને કન્ટિન્યુ આપણે જોઈએ છીએ. પછી એ ઓગળે છે કે પછી મોટું થાય છે તેના પર આપણું ધ્યાન જતું નથી. પછી છે કે લો ઓફ ક્લોઝર, કેટલીક વખત શું થતું હોય કે
આપણે વિદેશોની અંદર જોયું છે કે જ્યારે હાઈવે પર ગાડીઓ જતી હોય ને તો ચોક્કસ અંતર સાથે અને ચોક્કસ ડિસ્ટન્સ સાથે જ ગાડીઓ એકબીજાની દિશામાં આગળ વધશે. જેમ કે રેલવેના ડબ્બા, આપણે કોઈ ફાટક આગળ રેલવે ક્રોસિંગ આગળ ઊભા રહી જઈએ, ફાટક બંધ હોય, રેલવે ક્રોસિંગ બંધ હોય અને જ્યારે આપણે ટ્રેન જોઈએ છીએ તો ટ્રેનના દરેક ડબ્બા એકબીજાની સાથે ક્લોઝ સાથે આગળ વધે છે, કારણ કે એ ટ્રેનની ગતિને વેગ આપી રહ્યું છે. એટલે આને કહેવાય છે કે લો ઓફ ક્લોઝર. જેટલું નજીક નજીક હશે તો એટલી સ્પીડની અંદર ટ્રેનને એટલી વધારે દિશામાં આગળ જશે. એ જ રીતે આપણે મેં વાત કરી કે વિદેશોની અંદર હાઈવે પર દરેક ગાડીઓ એક જ સ્પીડ પર આગળ પાછળ જશે. આપણે ભારતના હાઈવેની જેમ નહીં કે ઓવરટેક કરે, રાઈટ? જાણે એક જ સ્પીડ પર ગાડીઓ એક જ લાઈન પર આગળ જાય તો પછી એવા સંજોગોમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે, કારણ કે ત્યાં આગળ પ્રત્યક્ષીકરણનો નિયમ લાગુ પડે છે. ભાગ્યે જ કોઈ કુદરતી અથવા તો આકસ્મિક રીતે કોઈ ઘટના બની જાય ત્યારે જ કોઈ એક્સિડન્ટ થશે અથવા તો ત્યાં આગળ વિક્ષેપ ઊભો થશે. પણ આપણે જો વાત કરીએ તો પછી ભારતના આપણા અહીંયા આગળના હાઈવે પર ઘણી બધી ઘટનાઓ ડેવલપ થતી હતી. એક્સિડન્ટ થઈ જાય અથવા તો રોડ ખરાબ થઈ જાય, બરાબર. કારણ શું? લો ઓફ ક્લોઝર. જ્યારે એક જ સ્પીડ પર વસ્તુઓ જશે તો પછી એક્સિડન્ટ થવાના ઓછા ચાન્સીસ છે. પછી છે કે લો ઓફ ગુડ ફોર્મ. આપણે એવી જ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે જે ગુડ હોય અથવા તો જેને આપણને જોવું ગમે, જે આપણને જોઈને આપણને સારું અનુભૂતિ કરાય, આનંદની લાગણીઓનો અનુભૂતિ કરાવે, તો આપણું ધ્યાન ત્યાં જ જશે. કેટલાક પ્રત્યક્ષીકરણ એવા હોય છે કે જે તેની સાઇઝ, તેનું કદ, એનો કલર, એની બ્રાઇટનેસ, એનું ઇન્ટર રિસેપ્ટિવ બદલાવ, વાતાવરણ આધારિત, પરિસ્થિતિના આધારિત અને એની લાક્ષણિકતાઓના આધાર પર આપણું પ્રત્યક્ષીકરણ ડેવલપ થતું. જેમ કે છે સાઇઝ, વસ્તુનું કદ. આપણે બધા જો અલગ અલગ ડેલી અલગ અલગ ઉદ્દીપકોને જોતા હોઈએ છીએ અને આ દરેક ઉદ્દીપકો તેની કદની ગુણવત્તાના આધાર પર અલગ થતા હોય છે અને એ ગુણવત્તા જે વસ્તુ મોટા કદની હશે તો એ જગ્યા પર આપણું ધ્યાન વધારે આકર્ષાય છે. જેમ કે તમે કોઈ કાર પાર્કિંગમાં જાઓ તો કાર પાર્કિંગની અંદર તમારું ધ્યાન એ કાર પર સૌથી વધારે આકર્ષાશે કે જેની સાઈઝ મોટી હોય. જેમ કે નાની ગાડીઓ હશે તો એ તરફ તમારું ધ્યાન બહુ પહેલા નહીં જાય, પરંતુ જે ગાડી સૌથી વધારે મોટી હશે કાર પાર્કિંગમાં તો તે તરફ તમારું ધ્યાન જલ્દી આકર્ષાઈ જશે અને તમે એ કાર પર વધારે સારી રીતે નિરીક્ષણ કરી શકશો. પણ એ શેના આધાર પર થતું હોય કે જે આપણી આંખની રેટિના પર જ્યારે વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ થાય છે અને એ રેટિના વસ્તુનો મેસેજ આપણા મગજને પહોંચતો કરે ત્યારે આપણે વસ્તુનું કદના આધાર પર, એટલે કે નાની વસ્તુથી લઈને મોટી વસ્તુઓ પર તેનું અર્થઘટન અથવા તો તેનું વિશ્લેષણ કરીએ. પછી છે શેપના આધાર પર, આકારના આધાર. જેમ કે આપણે નવું ઘર બનાવ્યું હોય અને નવા ઘર માટે આપણે બારણું ખરીદવાનું
અને આપણે જાણે બારણું ખરીદવા માટે કોઈ એવી ફર્નિચરની દુકાનમાં જઈશું કે જ્યાં બારણા દરવાજા વેચાય છે, સેલ થાય છે, તો આપણે ત્યાં જઈને એવું અલગ અલગ કલરના, અલગ અલગ શેપના બહુ બધા દરવાજા આપણને શોપમાં મૂકેલા જોવા મળશે, પણ આપણું ધ્યાન એ જ દરવાજા ઉપર ધ્યાન કેન્દ્રિત થશે કે જે શેપની અંદર ઘરના એ વાતાવરણમાં ચોક્કસ જગ્યા પર સારો લાગે, દરવાજો ઇઝી રીતે બંધ થઈ શકે અને એ દરવાજા આપણા ઘરની શોભાને વધારે આકર્ષિત કરે. તો એ શેના આધાર પર ડિપેન્ડ થાય છે કે એના શેપોના આધાર પર ડિપેન્ડ થાય છે. પછી એ દરવાજો આપણે કેવા પ્રકારનો ખરીદીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે, આપણી ઇકોનોમિકલ વેલ્યુ ઉપર ડિપેન્ડ છે. પછી આપણું પ્રત્યક્ષીકરણ કલર અને એની બ્રાઇટનેસ પર આકર્ષિત થતું હોય છે. બહુ બધા એડિંગ બોર્ડ અલગ અલગ વસ્તુઓના લાગેલા હોય, જેમ કે એક બ્લેક એન્ડ વ્હાઇટ બેનર લાગ્યું હોય અને એક કલરિંગ બેનર લાગ્યું હોય, તો આપણું ધ્યાન સૌથી વધારે એ જ બેનર પર આકર્ષાશે કે જે બેનર કલરિંગ છે, એટલે કે ચોક્કસ પ્રકારના કલર આપણને આપણું ધ્યાન એ વસ્તુ તરફ આકર્ષવા માટે મજબૂર કરે છે, આપણને આકર્ષિત કરે, જેના આધાર પર આપણી પ્રત્યક્ષીકરણની ક્ષમતા ડેવલપ થાય. તો પ્રત્યક્ષીકરણને કેવી કેવી ઘટનાઓ અસર કરતી હોય? તો પ્રત્યક્ષીકરણને જે તે વસ્તુઓ માટે આપણી પ્રેરણા જવાબદાર છે. જેમ કે આપણે મોલમાં ફરવા માટે ગયા હોઈએ અને મને એ મોલમાં માત્ર હું ફરવાની રુચિ સાથે ગયો, મને ખાલી મારા મગજને રિલેક્સ કરવું છે, એના જ માટે હું જો કોઈ મોલની મુલાકાત લીધી હોય અને એ સમયની અંદર હું મોલમાં રાઉન્ડ મારું છું, ફરું છું, તો એમાં ઘણી બધી દુકાનો મારી સામે આવશે, પણ એ સમયમાં મારું મોટિવેશન કપડાને ખરીદવાનું નથી. તો શું થશે કે મારું ધ્યાન ગમે તેટલી મોલના દરવાજાની બહાર ભીડ લાગેલ હોય અથવા તો સેલ મૂકેલ હોય, 50% ડિસ્કાઉન્ટ, 25% ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે, તો પણ મારું ધ્યાન એ વસ્તુ તરફ નહીં જાય. કારણ શું છે? હું મોલમાં માત્ર રાઉન્ડ મારવા માટે આવ્યો છું, ફરવા માટે આવ્યો છું, મારા માઇન્ડને રિલેક્સ કરવા માટે આવ્યો છું, જેના કારણે હું જે તે શોપમાં અથવા તો દુકાનમાં કપડાં ખરીદવા માટે નહીં જાઉં, કારણ કે મારી પ્રેરણા છે ફરવા માટેની. પણ જો હું કપડાં ખરીદવા માટે જ ગયો છું, મારી પ્રેરણા અંદરથી એ છે કે મારે વસ્તુઓને ખરીદવાની છે, મારે કપડાને ખરીદવાના છે. જેમ કે મારે લગ્ન માટે કોઈ મારા નજીકના ફેમિલીઝની અંદર અથવા તો આપણા કુટુંબની અંદર કઝિન બ્રધર અથવા તો સિસ્ટરના લગ્ન છે અને હું કપડાં ખરીદવા માટે મોલમાં ગયો છું, તો હું શોપિંગ માટે કપડાં ખરીદવા માટેની દુકાન એવી જ પસંદ કરીશ કે જ્યાં લગ્નની અંદર પહેરવા લાયક કપડાં મળતા. એટલે હું લગ્નમાં પહેરાય એવા જ કપડાં ખરીદવા માટે જે દુકાન અવેલેબલ હશે ને ત્યાં જ જઈશ. જેમ કે જબ્બો મળતો હોય, કુર્તો પાયજામો મળતો હોય, શેરવાની મળતી હોય, સૂટ મળતો હોય, તો લગ્નમાં પહેરાય એવા જ કપડાં ખરીદવાની જે દુકાન હશે ને ત્યાં જઈશ. પછી હું જ્યાં જીન્સ મળતું હોય ત્યાં જઈને મારો સમય પસાર નહીં કરું.
કહેવાનો મતલબ છે કે પ્રત્યક્ષીકરણને પણ કેટલાક પરિવર્તિઓ અસર કરતા હોય. આપણે દરેક વસ્તુઓ પર ધ્યાન આપીએ એવું જરૂરી નથી, પરંતુ વ્યક્તિની પાછળ રહેલી પ્રેરણા પણ જવાબદાર છે. એને કેવા પ્રકારનો ભાગ મોટિવેશનમાં અસર કરે છે એના ઉપર ડિપેન્ડ છે. વ્યક્તિ પરસેપ્શન્સને કઈ રીતે એના એક્સપેક્ટેશનમાં જુએ છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. જેમ કે હું 1 and 3 એકબીજાની જોડે જોડે લખી દઉં, થોડુંક ચોક્કસ પ્રકારનું અંતર રાખ, તો કોઈ વ્યક્તિ એ 1 અને 3 ને ગુજરાતી હું ઇંગ્લિશ હું ડિજિટની વાત કરું છું, તો કદાચ બની શકે કે એને 13 તરીકે આઈડેન્ટિફાય કરે, ઓળખે. પણ જો હું એ 1 and 3 ની ઉપર એ લખી દઉં અને નીચે બી લખી દઉં, સી લખી દઉં, તો એ જે 1 and 3 ને જે નજીક નજીક લખેલા છે એ સીધા કન્વર્ટ થઈ જશે બીમાં, કારણ કે ઉપર મેં એનું સ્વરૂપ લખ્યું છે એ અને નીચે સી લખ્યું છે. અને જાણે 1 અને 1 and 3 ઇંગ્લિશ આલ્ફાબેટ જાણે એકબીજાની નજીક આવે છે ત્યારે આપણને એ વસ્તુનું પ્રત્યક્ષીકરણનું અર્થઘટન 13માં નહીં થાય, પરંતુ બીમાં થઈ જશે. પણ જો હું ઉપરથી એ નીકાળી દઉં અને નીચેથી સી નીકાળી દઉં, પણ એની ઉપર 1 2 લખી દઉં અને એની નીચે 1 4 લખી દઉં, તો આપણું એનું ઇન્ટરપ્રિટેશન પણ એવું જ નીકળશે 12 13 14. કારણ શું છે? કારણ કે પ્રત્યક્ષીકરણની નું અર્થઘટન આપણા એક્સપેક્ટેશન્સ પ્રમાણે થઈ રહ્યું છે, જેના આધારે આપણું તમે જો આપણે ઉત્તરાંચલ જેવી જગ્યા પર ફરવા જઈએ અને ત્યાં આગળ પૂર આવ્યું હોય અને આપણા બધા કપડા ક્યાંક તણાઈ ગયા હોય અને આપણી પાસે ચોક્કસ યુપીઆઈ સિસ્ટમ છે એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ, અને કોઈ દુકાનમાં ગયા ત્યાં યુપીઆઈ સિસ્ટમ અવેલેબલ છે, તમે ઓનલાઈન પૈસાને સેન્ડ કરી શકો. હવે તમારા પસંદની કોઈ ટી શર્ટ અવેલેબલ નથી, તમારી ડિઝાઇન પસંદ આવે એવી ડિઝાઇનની ટી શર્ટ અવેલેબલ નથી, તો આપણે શું કરીશું આવી ચોક્કસ પરિસ્થિતિની સિચ્યુએશનમાં? જે પણ ટી શર્ટ અવેલેબલ હશે, ભલે એનો કલર અનુકૂળ ના હોય, ભલે એની ડિઝાઇન અનુકૂળ ના હોય, પણ આપણે એ ટી શર્ટને ખરીદવી પસંદ કરી લઈશું. રીઝન શું? એક્સપેક્ટેશન છે, મને આશા છે ટી શર્ટ ખરીદવી, કારણ કે મારી પાસે કોઈ કપડાં નથી, બધા ભીના થઈ ગયા છે અથવા તો ક્યાંક તણાઈ ગયા છે, હું ભૂલી ગયો છું બેગ, જેના કારણે મારા એક્સપેક્ટેશનના અનુકૂળ હું વસ્તુઓને ખરીદવાની પસંદ કરીશ. પછી છે ઇમોશન્સ, ઇફેક્ટ્સ ઓફ ઇમોશન્સ. પ્રત્યક્ષીકરણમાં ઇમોશન્સ એટલે કે આવેગ બહુ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મને 3 ઇડિયટ મૂવી અત્યારે યાદ આવી રહ્યું છે. રેન્ચોને એટલે કે આમિર ખાનનો જે પાત્ર જે એ સમય એ આમિર ખાને જે ભજવ્યું છે એ રેન્ચોના પાત્રમાં બધા એને મસ્તીખોર ગણે, એક યોગ્ય ના ગણે, પણ એના વધારે પડતા માર્ક્સ આવી જાય છે. તેને બોમન એરાની છેલ્લે જેણે આમિર ખાન કોલેજ છોડીને જતો હોય છે એવા સમયની અંદર એને પેન ગિફ્ટ કરે છે. કેમ? કારણ કે એન્જિનિયરિંગ માટે એબલ હોય છે. ત્યારે એ સમયની અંદર આમિર ખાનના આંખમાંથી પાણી આવી જાય છે. એટલે કે ઇમોશન્સ પ્રત્યક્ષીકરણની ક્ષમતા અસર કરે. આપણા કોઈ ગુરુ હોય, આપણે એમને માનતા હોઈએ, આપણે એમને પૂજતા હોઈએ કોઈ ટીચર્સને, અને એ સમયમાં આપણે એસાઇનમેન્ટ એમને બતાવવા માટે ગયા અને એમના હાથમાં
₹3 વાળી પેન હોય અને એમણે સિગ્નેચર કરી દીધી અને એ એસાઇનમેન્ટ થી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા, આકર્ષિત થઈ ગયા, આપણને એપ્રિશિએટ કર્યું અને આપણને કહે છે કે લે આ મારા તરફથી ₹3 વાળી, મારા તરફથી આ તને આ પેન ગિફ્ટ. તો આપણું પ્રત્યક્ષીકરણ એ પેનને આપણે તો લઈશું, આપણે એને આપણા ખિસ્સામાં પણ મૂકીશું અથવા તો આપણા પાઉચની અંદર પણ મૂકીશું, પણ એનો ઉપયોગ વાપરીશું નહીં. જો આપણને આપણા ફેવરેટ સર અથવા તો ફેવરેટ મેડમે આપ્યું હોય, એ ગુરુ માટે આપણને લાગણી હોય, ઇમોશન હોય, પણ એ જે ગુરુ તરફથી જે ભેટ મળી છે ને એની વેલ્યુઝ હોય, એની પાછળ રહેલા ઇમોશન્સ જવાબદાર છે અને એને આપણે કેર કરીશું, એને આપણે સાચવીશું. અને જ્યાં પણ આપણા કોઈક સારા કામ કરવા માટે અથવા તો કોઈક વસ્તુનું લખાણ કરવાનું હોય નાનું મોટું, ત્યારે આપણે પેનને સિગ્નેચર માટે યુઝ કરીશું અથવા તો એના નાના મોટા લખાણ માટે વાપરીશું. કારણ આપણે એ પેનની વેલ્યુઝ, ઇકોનોમિકલ વેલ્યુઝ નથી જોતા, પરંતુ એ કોના દ્વારા આપણને મળી છે ને એનું આપણે અર્થઘટન કરીએ છીએ. એટલે કે જાણે આપણને કોઈ ભેટ મળતી હોય આપણી બર્થડે ની અંદર, ત્યારે આપણને ઘણા બધા લોકો કહેતા હોય છે કે એની કિંમત ના જોશું, પરંતુ જે તે વસ્તુ આપવા પાછળ વ્યક્તિના જે લાગણી, જે જવાબદાર છે ને એને જોવું. પણ એ વ્યક્તિની પ્રત્યક્ષીકરણની ક્ષમતા ઉપર આધારિત છે. વ્યક્તિ વસ્તુઓનું અર્થઘટન કઈ રીતે કરે છે એના ઉપર આધારિત છે. કારણ કે આપણે પ્રત્યક્ષીકરણની જ્યારે આપણે ચલાવવાની શરૂઆત કરી ને ત્યારે જ આપણે એના પર મુદ્દા પર વાત કરી. આપણે વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ આપણા ભૂતકાળના અનુભવો, વર્તમાનના અનુભવોના આધાર પર થાય છે, એના ઓર્ગેનાઇઝેશન્સના આધાર પર થાય છે અને આપણી તીવ્ર ઈચ્છાઓ પર થાય છે. અને જેના આધાર પર આપણે દરેક વસ્તુઓનું વિશ્લેષણીકરણ કરતા હોઈએ છીએ. પછી ઉદ્દીપકની લાક્ષણિકતા, અને એ ઉદ્દીપકની લાક્ષણિકતા શેના પર વર્ગીકૃત છે કે એનો અવાજ, એનો ટેસ્ટ, આપણને કેવી અનુભૂતિ કરાવે છે, ફીલ ઓફ ડિફરન્ટ, આપણે વસ્તુઓને કઈ રીતે પકડીએ છીએ, જેના આધાર પર આપણે કેટલાક ઉદ્દીપકોનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. જેમ કે જેને પીઝા ભાવતા હોય ખાવા અને એનું એક ફેવરેટ ફૂડ હોય વ્યક્તિનું, તો જેને પીઝા ખાવા ગમે છે એ વ્યક્તિ શું કરશે કે દરેક જગ્યા પર જઈને પીઝા ખાશે. જેમ કે ડોમિનોઝ છે, લાપિનોઝ છે, US પીઝા છે, પીઝા ઝોન છે, દરેક જગ્યાએ જઈને વ્યક્તિ પીઝા ખાશે. તો એના માટે ઉદ્દીપક શું થયું? પીઝા. પણ એ ઉદ્દીપક એ એની લાક્ષણિકતાના આધાર પર ડિવાઇડેડ છે. જેને એને અલગ અલગ અનુભવ થઈ જશે પીઝાનો, એનો ટેસ્ટની અનુભૂતિ થઈ જશે, ત્યારે વ્યક્તિ શું કરશે? જ્યાં વ્યક્તિને પીઝા ખાવું વધારે પસંદ આવે અને એને આનંદની લાગણી પ્રાપ્ત થઈ, તો વ્યક્તિ ત્યાં જ જઈને પીઝા ખાવો પસંદ કરે છે અને એ પીઝા વ્યક્તિ ખાશે. સો આ શું છે? ઉદ્દીપકની લાક્ષણિકતા. પીઝા તો એને દરેક જગ્યાએ ખાધો છે, US, ડોમિનોઝ, લાપિનોઝ, ત્રણેય જગ્યાના. પણ જ્યાં એ મોલની અંદર જેવો જશે તો એને જોયું કે ડોમિનોઝ છે, લાપિનોઝ છે અને US છે, તો જેનો એને પીઝા સૌથી વધારે ભાવ્યો હશે ને ત્યાં જ જશે. કોઈ વ્યક્તિ ડોમિનોઝમાં જાય જો એને ટેસ્ટ અનુકૂળ આવ્યો હોય, અથવા તો કોઈ વ્યક્તિ લાપિનોઝમાં જાય, કારણ કે એ જે તે પીઝાની લાક્ષણિકતા ઉપર છે, વ્યક્તિ કઈ રીતે બનાવે છે, જે તે ફૂડ ઝોન એને કઈ રીતે બનાવે છે. એટલે આ પ્રત્યક્ષીકરણની આપણી અર્થઘટન કરવાની એની ક્ષમતા પર એને આપણે એનું અર્થઘટન કરતા હોઈએ છીએ.
પછી છે પ્રત્યક્ષીકરણનો અનુભવ. આપણે દરેક ઉદ્દીપકો માટે કઈ રીતે વસ્તુઓનું ને આપણે અનુભવી છે અને એના અનુભવના આધાર પર આપણે વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ કરતા હોઈએ છીએ. આપણને બધાને પેલો વોટસનનો એક પ્રયોગ યાદ છે કે નાના બાળકને વોટસને ડરાવની વસ્તુઓ સફેદ કલરની રજૂ કરી. તો એક સમય એવો આવ્યો કે બાળક સસલાથી પણ ડરતું હતું, સફેદ કલરની દાઢીવાળા વ્યક્તિથી પણ ડરતું થઈ ગયું. કારણ કે નાના બાળક માટે સફેદ કલર એક ડેન્જર સોર્સ તરીકે સાબિત થયું, જેના કારણે સફેદ કલર વ્યક્તિ માટે ડેન્જર સાબિત થયું. જેમ કે આપણે બહુ બધા પ્રકાર આપણે એને ખરીદ્યું હોય અને એ લાંબો સમય સુધી વ્યવસ્થિત રીતે ના ચાલે, તો આપણે શું કરીશું? એ વાહનને, જે તે કંપનીનું વાહન ખરીદવાનું પસંદ નહીં કરીએ અને એને અવગણીશું. પણ એની સામે કમ્પેરમાં કોઈ બીજું સાધન આપણે ખરીદવાનું પસંદ કરીશું. પછી આપણે ક્યારેય પણ ભવિષ્યમાં જે તે કંપનીનું સાધન ખરીદવાનું પસંદ નથી કરતા, કારણ કે આપણને જે તે સાધનનો ભૂતકાળમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો અને આપણે ક્યારેય એ વસ્તુ સાથે સમય પસાર કરવાનું પસંદ જ નથી કરતા. પછી છે ઇફેક્ટ ઓફ કલ્ચર. આપણે પ્રત્યક્ષીકરણનું આપણે સાંસ્કૃતિક આપણા મૂલ્યોના આધાર પર આપણે પ્રત્યક્ષીકરણને ડિવાઈડ કરતા હોય છે. જેમ કે હમણાં એક વિડીયો વાયરલ થતો હતો કેનેડાનો, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર અને કેટલાક ન્યૂઝ ચેનલ પર, કે ગુજરાતીઓ ત્યાં પણ ગરબા ચાલુ કરી દીધા. એટલે આપણી શું છે? પ્રત્યક્ષીકરણ, સાંસ્કૃતિકતા. ભલે મ્યુઝિક વેસ્ટર્ન વાગતું હોય, પણ ત્યાંના ગુજરાતી વિદ્યાર્થીઓએ તેને 2 તાલી અથવા તો 3 તાલીની અંદર એને કન્વર્ટ કરી દીધું, કારણ કે તે એમની રુચિ શું હતી? ગરબા. ભલે ગીતના લિરિક્સ બીજી ભાષાના હતા, અંગ્રેજી ભાષાના હતા, પણ જાણે એની રિધમ 2 તાલી કે 3 તાલી પર આવી, તો એના અનુભવના આધાર પર ત્યાંના વિદ્યાર્થીઓએ એના રિધમના આધાર પર 2 તાલી અથવા તો 3 તાલીના ગરબા ગાવાના શરૂ કરી દીધા. એટલે કે આપણે ઉદ્દીપકને પણ આપણા આવેગ, આપણા ભૂતકાળના અનુભવોના આધાર પર વસ્તુઓનું અર્થઘટન કરીએ છીએ અને એને વહેંચીએ છીએ. તો આજે વાત કરીએ આપણે એ પરસેપ્શનની કરી, પ્રત્યક્ષીકરણ. તો એના આવા દરેક પરિબળો આધારિત હોય છે, કેટલાક એના નિર્ધારિત પરિબળો હોય છે કે જે આપણે એની સાઈઝ, એના કદ, એના કલર પર વસ્તુઓની વહેંચણી કરીએ છીએ અને એ વહેંચણી કર્યા પછી એની અનુભૂતિ કરતા હોય. સો જે આપણે અત્યારે વાત કરી એ પ્રત્યક્ષીકરણની કરી. હવે આપણે નેક્સ્ટ ટાઈમ પરસેપ્શનની વાત કરીશું અને એના પ્રકાર કયા કયા છે, કઈ રીતે પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન કામ કરે છે, એની વિશે આપણે સવિસ્તૃત વિશે માહિતી લઈશું. થેન્ક યુ વેરી મચ.